तुम उपकार सूरी वही किया, राम मिलाए राजपद दिया। करो मंत्र विभीषण माला, जय पर युग तुम रक्षक गाओ गोडरना, आपन तेज सवारो तीनों लोक हाकते आपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। मंगलमय भगवान, जय हनुमान, जय हनुमान। जय हनुमान, जय हनुमान। श्री नंदन जय जय हनुमान, जय जय हनुमान। जय गणेश देवा, माता पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता गौरी पार्वती पिता महादेवा। पार्वती पिता महादेवा। एक दंत दयावन चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी। मस्तक सिंदूर सोए मुझ की
सेवा नरुवन का भोग लगे संत करे सेवा गणेश जय गणेश देवा माता नाथ पार्वती पिता महादेवा वंदना हजार बार वंदना हर गरित कपालो मैंने तुम्हें मनाया श्री राम ने तुम्हें बनाया रस चूड़ामणि दिखा के सीता ने तुम्हें बनाया चूड़ामणि दिखा करे को गुलशन सा मेरे सरकार आए આવતીકાલે પરમ પુણ્ય દિવસ એવો રામનવમી એટલે કે ભગવાન શ્રી રામનો દિવસ કહેવાય અને હનુમાનજીની વંદનામાં પણ કહેલું છે કે રામ નામ રામ કાજ કિए बिना कहाँ विश्रामा હનુમાનજીને એમની વંદનાથી એમના રામની વંદના થાય તો અતિ પ્રસન્ન બને છે તો આપણે પણ ભગવાન શ્રી રામને યાદ કરીએ અને હનુમાનજીને પણ વંદના કરીએ मेरी जो अद्य दिने महापूजा पाणी थाળી મૂકી દો હાથમાં એક કંકુવાળું પુષ્પ બેદાણા ચોખાના પકડી રાખી ભગવાન ગોગા મહારાજને વંદન કરવાના નમોસ્તુ जो फूलों सुंदर ढरो हो जो एमा मारा तुम्हारी प्रतिमा हो जो मन ढोले राना ढोल लाओ रे फूला मेरा गातो गोगा मेरा बोले तो फूलड़ा मेरा तो होगा मेरा रे बाबा रे विधि मुकाम रही मंगला मूर्ति दी
ઉતારું તમારી આરતી રે ગાને ગામે તારો વાસ દાતા દેવા તારો મહિમા અપરંપાર છે તારા ચરણોનો તુગા આરતી રે મારી આરતી આરતી ઉતારીને રિવાજ નીકળી જવા તો મિસ્ટેક થાય છે. આ
બહુ વાલી હોય અને દીકરીના માટે હું અડધી રાતનો ટવકો છું. દીકરીના માટે અડધી રાતનો ટવકો છું. લીલા મારી દીકરીઓને ખબર છે કે અડધી રાતે લૂંટારા હોય અને રિક્ષામાં 2 નંબરના મોડે મળી જાય, પણ મને યાદ કરે તો હું જોડે તરત બહાર કરું છું. કોઈને જરા હુનો પૂછતો નથી. આ સરસ મજાનો દાડો છે. હું તમને સરસ આશીર્વાદ આપો હોય વાઘુભાઈનો ઊંઘવાથી મારો નથી. હું તમને સરસ ઘડીવાર આ આશીર્વાદ આપી અને પછી 2 મહેમાન છે એની રજા લઈ એમને જવું હોય તો શાંતિથી નીકળે અને હું આશીર્વાદ આલે છું. હું આ દૂધનો પિયાલો પીવું છું. તમે જે મને બોલ્યા હતા એ મેં ભોગાય તમારો પાર પાડ્યો અને તમે મન મૂકીને મારો અવસર કર્યો. મન મેળવી અને શૈલેષભાઈ અને કૌશિકા બેને વાઘુભાઈને વારંવાર કહેતો કે બાપા અવસરમાં વાત જોતા નહીં, 50 ના રાખતા. આ 50નું પરિણામ મારે તો 6 મહિને 12 મહિને આલવું પડશે. તમે તો મારા ઉપર ઋણ અદા કરી. હું તો ખાલી દુઃખનો પૂછ્યો છું, બાકી મારા મહેમાનો જ પરસાદી લેવાના છે. પણ મારા ગોગાના મહેમાનના અંદર જે અનાજ બોલાવે અને એને હસી આવે અને અંદરથી જે અવાજ ઉભો આવે એવો આશીર્વાદ. ખૂબ આનંદ લઉં છું કે આજ આ ચોઘડીએ ચૈત્ર મહિનાનો આઠમતો દાડો છે. એક બાજુ 2 વાગ્યાની ટ્રેન છે. મહાકાળી માના મંદિરમાં તો આપણે મકર ભેટ આવી છે ને એટલે આપણે ડાયરેક્ટ જાવ દર્શન કરવા. પણ મોમાઈ માતાના દર્શનમાં 26 જાન્યુઆરીનો દાડો છે. તમે લાઈનમાં ઊભા રહો એટલે આપણે 4 વાગશે. વાઘુભાઈ એવું બોલ્યા કે મોમાઈ માતા એ મારી કુળની દેવી છે. હું તો વારંવાર મુંબઈ આવું છું, પણ મારા 2 નાના છોકરોને માને છે ને દર્શન થશે. બાબુએ અંતરથી હાથ જોડી કીધું કે મોમાઈ બહારથી મોય ઉઠી મને લેવાય. 4-6 કલાકની લાઈન હતી શૈલેષભાઈ અને દિવાયસથી ઊભો થઈ બાબુજીના હાથ ગાલી લઈ ગયા અંદર. ઘરના 2 છોકરાને અંદર જઈ બ્રાહ્મણે દરવાજો ખોલ્યો. મૂર્તિના પાસે બાબુજી મોથું મૂક્યું. માં હું મારું વસ્ત્ર લઈ. મોમાઈએ પોતાના ગળામાંથી હાર ઉડાડી બાબુજીના ગળામાં પહેરાવી અને શૈલેષભાઈના ટાઈમ રોટલા ખવડાવી 2 વાગે ટ્રેનમાં બિહારી. તિરુપતિથી મહેમાન કર્યા અને મેં ગોગાએ તરત ગાડીમાં બિહારી હડાડી. પણ એમને 6-8 કલાક લાઈનમાં રહેવું ના પડ્યું. ભરોસો એવો રાખજો કે અંધશ્રદ્ધા ના રાખતા, શ્રદ્ધા રાખજો. અંધશ્રદ્ધામાં કોઈ દિવસ ના માનવું કે ગોગા મહારાજ મારા ઘરે રોટલી બનાવશે, મને બેંકોમાં પૈસા લઈને મારા ઘરે પડી આવવું એ મારો ધર્મ નથી. હું તો તમારી રડવા ઉતરું. તમે મહેનત કરશો એમાં હું તમને હવા આપું. પણ શૈલેષ આજ મારો અવસર સરસ મજાનો કર્યું હતો. મેં તો પૂર કૌશિકા તારું તો ભલું કર્યું પણ ભાઈનું ભલું કર્યું. ભાઈના ટેન્શન મુંબઈની અંદર બધું કપાવા જવાનું હતું. વાઘુભાઈ બોલ્યા કે કોણ સપના મારા પણ અવતાર છે અને તું મારા પણ કહે તો મને લાજમાં શરમ આવશે. તારી આ ઉંમરે તું વિધવા છે તો મને રામપરાની ધરતી ઉપર બેહવું મને લાગશે. હું આજ રામપરાના લેવા પટેલોના ઘેર મારા ગોગાના દીવા છે અને આજે અલારેનાથ મારા ગોગાના નામની જય જય બોલાવે. અને જો એ દીકરી કદાચ વિધવા થઈને મારા ઓગણે બેહે તો મારાથી ઘણો મોટો જોવાય મારો ધર્મ લાગે. મેં નિમિષનું કેન્સર મટાડી દીધું અને ભાઈ શ્વાસ પંપ મટાડ્યા અને પંપ મટાડી નિમિષના મેરડી માતાનો ઝઘડો બતાવ્યો અને રાજકોટના જસાપરના પટેલના ખેતરની મેરડી બતાવી. મેં મેરડીનો કબજો મટાડી તે દિવસે તમારા ઘરમાં રૂપિયા તમને મોજ અને મજા કરાઈ, આનંદ કરાયો. કોઈ દિવસ તમને ગરીબી રાખી
આજ હું ચોખ્ખું કહું છું કે એક વખત મારા ઓટલે ચડી ગયા અને જો સાહેબ મારા અંતરથી આવશો તો કોઈ દિવસ તમારા ઘરની કોઈ દાડો તમને પરિસ્થિતિ ખરાબ નહીં કરે. કોણથી ખરાબ કરવા દઈશું? મારી આશા કંબરમાં ભૂગી પથારી કરી અને એનો મા બાપ બિલિયાનો રોવા મોડ્યો પણ હું એક દાડો આશાને બોલ્યો કે આશા તને નહીં તારી 3 મહિનો દીકરા પણ પથારીથી દોડતા કરીને અને ઘોડા જેવી કરવી. જો મારી આશા મારા પાણી હેરતી આવે બેટા જો ઓપરેશન કરા દીધું ના થવા દે અને એ પણ દીકરા હું બોલું પણ તારો મા બાપ મારા ઉપર એટલો ભરોસો મેળ્યો છે કે મેં તારું તો ભલું કર્યું પણ તારા ભાઈનું પણ ભલું કર્યું. જેને 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 અંતરથી ભાવથી હું મારી મૂર્તિની અંદર બેહી નહીં રહેતો તમારા આ દરેકના ખોડિયા આવીને તમારી વાત મોકલું છું. તમે સારી વાત કરતા હોય તો મારા મગજમાં હોય, ખોટી કરતા હોય તો મારા મગજમાં હોય. તમારી વોક પવિત્ર હોય તોય મારા મગજમાં હોય, વોક તમારી ખરાબ થઈ હોય તોય મારા મગજમાં એમ હોય. જેના જેવા કર્મ હશે કર્મ ઉપર હું તમારું કામ કરીને આપી દઉં. નિમેશ મેં તો ગુણનું એ ભલું કર્યું, તારું એ ભલું કર્યું. સાહેબ મેં આજે તો રૂપિયે રમાડી દીધા અને એક દીકરીના પહાડ રેણ પહેરાઈ અને એ દીકરીના વાઘુભાઈ બોલ્યા કે જા બેટા મારો અંતરાળો ગોગો તને 2 દીકરા આપશે. તારા ઘેર દીકરીઓ નહીં આવે. દીકરી પહેણી જી એક દીકરો આવ્યો બીજા દીકરાએ 6 મહિને મિસ થઈ ગયું. ડોક્ટર કહે છે કે અંદર કોઈ નહીં, મોસના લોચા નીકળી ગયા. વાઘુભાઈએ એમ કીધું કે એ જે ગધાવાળો બોલ્યો છે ને એક પણ કદાચ જો મોસનો લોચો થયો છે રહી ગયો છે તો હું આનાથી હવારો દીકરો ના આલું તો મારું નામ ગોગા મહારાજ, મારું ઊંચોના ગોદરા બેહુલા છે. કે ભાઈ મેં બીજો દીકરો આલ્યો અને ડોક્ટરોને સાયન્સ ખોટું કાઢ્યું. ડોક્ટરોને આમ નામ લમડે હાથ મિલી બહાર દીધા પણ એ મારો ભરોસો તમારા ઉપર છે એનો. અને તેથી એ સપનાને 5 મહિને મારો બહુ તપેલો ઉપાડ્યો અને તપેલો ઉપાડ્યો ને ફાલ્ગુની જેના દિવસે સિરિયસથી શિક્ષિકા હતી, ભણેલી ગણેલી બાઈ છે અને એ બાઈ જ્યારે નસ ફાટે છે દવાખાને જાય છે કે ડોક્ટર કહે છે કે 2 મરીજના દીકરી હું મરવા લાયા છો તો નિમિષ અને સપના એમ બોલ્યા કે મારા ઘેર તો વાઘુભાઈએ ગોગા મહારાજનો ફોટો સાક્ષાત મારા ઘેર બેઠેલો છે. બાપુ ભલે વાઘુભાઈ નથી પણ મારા ઘેર મારો ભગવાન બેઠો છે. ફાલ્ગુની બેનને અંદર ગરબો જઈને ઉગાડી સપનાએ કીધું કે મહારાજ મારી બેન કોમામાં જ છે. હું ફોટામાંથી નાગ નીકળી અને ફાલ્ગુનીના મોથાના બાલ ચાટીને એને બેઠી કરી અને આજે શિક્ષકમાં જાય છે. જાય છે બરાબર મારો આવો કામ છે. એટલે દરેકને હું એવું કહું છું કે ભાઈ મેં વેરસી વાજીના ધોળી પરબે 13 વર્ષની ઉંમરે મેં હંગાત કર્યો છે અને વાઘુભાઈ મને મેલીને આવી જતા હું જબલપુરથી ચાલુ ટ્રેનિંગમાં મિલિટરીમાંથી પાછો લાવ્યો. આ મારે લોકોનું ભલું કરવાનું છે. હું કોઈ પણ નાતની વસ્તી આવે, મારે હિન્દુ આવે, મોમેડિયન આવે કે ખ્રિશ્ચન આવે, હું તમામનો કામ કરું છું. મારા આગળ માથું મેલ્યું એટલે હું એનો કામ તરત પાર પાડી દઉં છું. તે બોલ આજ બોલ રોવા માંડી કે બાપા અમારી 5 ગુનો છે. એક દિવસ હું મહારાજ બોલવા આવ્યો કે 5 બહેનો ભાઈ તો મદ્રાસનો મોટો વેપારી છે અને એ મોટો ભગવાને એવો આવ્યો છે કે 10 જણને ભારે પડે એવો, પણ એનું મોત છે એ મરી જાય છે. બાપનો બાયણો બંધ થઈ ગઈ છે. 5 બહેનો મારા વાઘુભાઈ કીધું કે ગોગાના ઉમરે હાથ ગોગાના ઓગણા મૂકો મોથું એટલે તમારા બાપનું નખો જ ના જવા દે. મેં આશા 5 ગુનોના રોવાથી ભાઈ દીકરો આવ્યો અને ભાઈ જતો રહ્યો છે. જોવા મળે છે એનું મોત મારા ગોગાના ઓખેમાં દેખાણું તો એનું મોત પહોંચ્યું છે. મેં એનો બાયણો ઉગાડો રાખ્યો અને આ સપનાને કે મારો ભાઈ નથી પણ મેં ભાઈના વર્તા આબા દીધા નથી અને કદી નહીં આ બાજુ બેટા. મારા જો તમે જો સાચા મનથી બેસો તો ભાઈ તમારા ધણી ના હોય, ઘરનો માવતર ના હોય અને તમે મને લાડ કોડ કરો છો
અને લાડકોટનો હું તમને જો સમય ના લઉં અને તમારો દોરી પડતો ટવકો ના કરું તો આ લીલા કરવી નકોમી છે. તમે માને રાત દાડો મહેનત કરો છો, આ મહેનતનું ફળ આલું છું પહેલા. એટલે આજ હું મહારાજ એવું બોલું છું કે બોન કૌશિકા તારું તો ભલું કર્યું, ભાઈને કર્યું, ભાઈના હારાના ઘરનું ભલું કર્યું, ત્રણેયનું ભલું કર્યું પહેલા. એટલે આજ હું મહારાજ જો મારો કાશીનો શંકર ભગવાન હું આ 16 વેણ આલું મારી કુવાસીને તો ભાઈ આ વાપર્યું છે એનાથી 4 ગણું હું પાછું આપું. ડેનિસ હું મારા 16 આપું તો તારી મુંબઈ હું વર આપું બેટા. તારા બેના ધંધા પાણીમાં હું ખૂબ આનંદ કરી નાખું. ભાઈ મારો 18 થયા ને મારો વિશ્વાસ તો આવ્યો. પણ જો બેટા 36 લાખનો માલ ઘેર મૂકીને આવ્યો હોય, પરદેશ વેચવા જવાનો હતું અને ઘરના અંદર બોક્સ મૂકીને આવ્યો હોય એવું હું તને કહું છું. આ વાત સાચી છે કે ખોટી છે? તો હું એક નિશાની મારી કરી ભાઈ કયા પરદેશ માલ વેચવા જવાનો છે? અહીંથી જઈ બાર તારે જવાનું છે બેટા. આ માલ 12 લાખનો મૂક્યો કે 36 લાખનો? વધારે છે. કોઈ વાંધો નહીં દીકરા. જો હું મહારાજ તારા હરિયા હોય પરદેશ અને તારો ધંધો મહારાજ ધમ ધોકાર બહાર કરો, જો કદાચ 75 લાખ ને કદાચ 1.5 કરોડ રૂપિયા ભાડી ગયો છો તો હું તારા હાર્યો હાર પ્લેનમાં બેહો. તું ચિંતા ના કરતી છે ને? ઓકળો આવ્યો ને પકા, તું ટેન્શન ના કરતી. તારા કેટલા ઓકળા હોય એ બધા ઓકળા મારા પહેન પડ્યા હોય. તમારા હિસાબ બેટા હું આલી દઉં અને હું ના આલું અને તમારી બેંકના ખાતાના રૂપિયા ગણી તમને ટૂંક સમયમાં પૈસા હું કમાઈને આપું. એ આ ના કર્યું હોય તો મારું આ રજવાડું ના હોય. હું તમને રાત દાડો રડીને આપું છું અને હું મારા ચોખ્ખું કહું છું કે મારા ઓટલે ચડ્યા અને મારો દોઢ છૂટ્યો એટલે હું તમારો દાડો બદલી નાખું. તમને એક વખત તો હું રૂપિયા રમતા કરી નાખું, ગાડીઓ બંગલા કરી નાખું. પણ ભાઈ તમે મારી દખત મહેનત કરો છો. મહેનતમાં કોઈ ખામી નથી પેલા. ભાઈ ડેનિસ આજથી હું મારા આનંદ બોલું છું બેટા. અંતરની એક વાત તમારા બેના વચ્ચે છે એ તેઓ સવારે 2 જણા વાઘુભાઈ તમને કહી દે. 2 અંતરથી 2 જણા બેસજો જે હું જાહેરમાં બોલી શકું નથી. કારણ કે બેટા હું તો ભેદ ઓઠક ભાવવા બેની જ્યારે તે દીકરી પાસ કરી ત્યારે હું બોલ્યો હતો કે બેટા બાથરૂમમાં જઈને ફોનથી પંપ લેશે, ભાઈને છોડી દે, તને હું બીજી કન્યા લાવું. પણ ડેનિસે ના માન્યું કે ગોગા મહારાજ ખોટું બોલું છું. ડેનિસ ભાઈ ભટકાઈ છે પંપ વાળવા. ડેનિસે રૂબરૂ જોયું કે હા હું છેતરી જોઉં છું. હું કેટલી ઓર આપું છું મેડમ. મેં ડેનિસને સરસ ભાઈ લાવી મૂકી દીધી અને જેના દાડા લાવી દાડો બોલ્યો હતો કે ભાઈ એક દીકરી ને એક દીકરો તમારા કર્મમાં વસ્તાર છે અને કદાચ જો 2 દીકરા લેવા હોય તો તમે મોથું મૂકજો તો હું તો દીકરા આપવામાં કોઈ ખોવી જ નહીં. આ પટેલના ઘેર એક દાડો મેં આશીર્વાદ આલ્યા, 24 છોકરા આલ્યા ને બેટા. લાઈન શેર 24 છોકરા આલ્યા. બાબુ આલ્યા ને પકા. ઈશ્વર જીવરામના ઘેર હું મહારાજ બોલ્યો હતો કે બિલિયાના પટેલને દાઢીએ હાથ નહીં નોખવું પડે. અને જો તમારી લક્ઝરી ભરીને અને તમારી વસ્તી જો ભરીને તમારા દીકરા પહેણાવા ના લઈ ગયો તો મારું નામ જોગી નહીં. આવો મારો ગોગાનો કોમ છે બિલા. કે ભાઈ તમે કોઈ ચિંતા ના કરતા. મેં વિશ્વાસનું વચન આપી દીધું અને તમારું કામ પહેલા મેં પૂરું કર્યું. તમે મારું કાશીએ વાવેતર કરી અને મારી કાશીના ભોળાનાથની સાક્ષીએ, પાર્વતીની સાક્ષીએ, ગંગાના કિનારે હોનાની કદાળીએ મારું વાવેતર થઈ ગયું. એટલે આજ શૈલેષભાઈ હું જે આશીર્વાદ આલું છું જીવો ત્યાં સુધી મુંબઈ અને જો સુરતના ફેરા મારી અને અવતારમાં કોઈ દિવસ કોઈ વખાબાદ ને તો મારો ગોગાનો જે આ પ્રસંગ કરવો નકોમો છે એવું વચન આપું છું. ભાઈ હું આ વચન આપું છું
એટલે હું લક્ષ્મીનો રખવાળ છું, પણ જો કદાચ 65 લાખ ગણી મૂકીને આવ્યો રોકડા તો હું એક જીજ મારી કોણ સજાવું? બોલો, રોકડો મૂક્યો છે તો હું કામ પૂરું કરું. તો જુઓ, આ રજામાં જે બોલ્યો છું એ કાલ ભાઈને બોલી તમે બે આવજો. હું કહ્યું એ આ પૈસા સેટ કરજો, અને જો કરોડોમાં ના રમાવ તો મારું નામ ના થાય. કોઈ જાણો તમને પડવા નહીં ગયું. ભાઈ જાઓ, મારા પોતાના આશીર્વાદ છે. હવારે હું કયો હિસાબે લાઈનમાં હેઠજો. કૌશિકા કોઈ દિવસ રૂપિયે ખોટ નહીં આ બાજુ, અને પ્રજામાં કોઈ દાડો વખાણ નહીં આ બાજુ. ભાઈ મેં ખૂબ આનંદ કર્યો છે, અને મુંબઈની અંદર હું તમને જીવો ત્યાં સુધી રાજપાઠ કરાવું એવા મારા ગોગાના આશીર્વાદ છે. ભાઈ બીજું મહારાજ હું બોલું છું કે જો મારો કાશીનો શંકર એક વધાવો મળે વિજય, તો હું મહારાજ એવું બોલું છું કે ભાઈ જો તારીમાં વાઘુભાઈ રાત્રે 12 વાગે ઘરમાં બેઠા હતા. કોઈ ઢળાવું રે એ ઢળાવું ગરિયારો રે પા અને લીધી ભગવાન છું. એ માગશો એટલું મારે પૂરું કરું. મારા રામના ઘેર મારું ગોગાનું ધર્મ છે. એમ બોલીને જાઓ એટલું વિરમભાઈ પૂરું કરવું હોય, પણ બબે દાડાનું મન હતું ઊંઘાની રમેલમાં આવવાનું. અને વાત તો 100 મહિનાની છે કે મારા ભડાકો કરો તો થાય એટલે કે થાય છે નહીં. મારી વિરમની ગોધી મુઠ્ઠી છૂટી જાય. અને વિરમ જો મારી ભોગાની ઘડી બે ઘડી વાટ જોઈ છે ને, આવો હું એસી ભગતનો નાક બોલું છું. કાલ હવાનો દાડો ઉગન ભડાકો થાય તો પહેલો તારા ભોગાને પૂછ્યા હું કોનું પાણી પીતા નહીં. આવો હું દૈતા હે દેવું બોલું છું. વેસી વાજી વાજી ગણેલી પેઢીનો રોમ બોલું છું. ભાઈ ખૂબ સારું થાય. એ મારા બાપના ગોગનો શેર આવ્યો છે. આવું બોલી બોલી મારી કુવાસી દોડી મારા ઉગતે આવી, અને મારા ભોણિયાનો હોમું જોઈને હું ગોગો આજ મજાને ખમા ન બોલું તો મારા વાઘોની પાઘડીએ ધૂળવો લાજે. બગાવ
ચેતન જેવો મોણ કરી નો છો અને આ લેબડોની સોયા જો આવીને લીલાવડ ના રાખું તો કોંજે હમણાં તમારી વાજી ગણીની પુનઈ પૂજા ખોટી નહીં થાય આવો હું ભગવાન બોલું છું નાગજીભાઈ મેમઈને ખૂબ હાળી હું નાક બેહવા વાળું છું બળદેવભાઈ આવું તું હવારનું પણ છોકરાને એમ કીધું તું જા શરીર મારું થાચ્યું છે રાત મારાથી જતા હે ને તે હું રાતી જોઈ આવું કઈ હવાની રાત કરી આવું ફણીધર મહારાજ બોલું છું અને એ આ પોએશોનું આ સેવકોનું રજ જે પુનારત પડ્યું આ પુનારતમાં લીલી વાળી ખીલી છે કોઈ કહે હું જબડો કોઈ કહે હું જબડો કોઈ જબડો નહીં મારા ગોગાથી મોટો કનો હું ગોગો જબડો મારા જબડો પણ થાય છે નકર રૂપિયા થતું નહીં પણ હું આવો ભગવાન બોલતો છું અને મારી વેરસીની ભક્તિનો પારસ મળી ના કરશું તો એ તમારી રાત જગાવનો પરમાણુ હું મહારાજ રાખશું બોલ એક કરી કુવાસી જે આવે છે મને ભરણું ન ભરણું પણ મારા રોમના ઘેર તમારું દરેકનું લખાઈ જાય અને તમારો વહુ જો મારા ગોગા આગળ પડી જાય એનો હોનાનો કરીને 12 મહિને જો રોગ ફૂટવું તો હું નાગ નહીં લે આવો હું વેરસી વાજીની ભક્તિનો ભગવાન બોલું છું એ હું જમણા બેર જાણીનો નાગ બોલું છું ભાઈ સ્વભાવવાળો ખૂબ સારું ખૂબ મજા થાય મજૂરી વણું કઈ થતું નથી તે જેડી તો મને ખબર હતી ટેકાવાનું તો આપણે જ તે ભાઈ બે ઘડી જેડી પાડો જેડી પડશે તો મજૂરી થાય તો કોમ પડશે હે ભાઈ કોઈને ઘર મેલ્યું ધંધા મેલ્યા કોઈને બંગલા ઉના મેલ્યા જમીન જાયક મેલી એ બે ઘડી મારી ગોગાની મજૂરીએ વસ્તી વળી ખૂબ સારું થાય પણ જે મજૂરી કરવા આવ્યા છો આ જેવા દોડતા આવ્યો છે દોડી તમને ઘેર મેલો હસતા આવ્યા છો ને હસતા તમને મું મેલો કોઈ જ ખોટ રાખ્યું ને પણ આ તો પેલું નહીં કહેતા વાદળું ઓછું પાતળું હતું તેમ તમારે ઓછું પાતળું મારી જગ્યામાં દેખાતું છે પણ આવનારો 5 વર્ષ થઈ તમે થૂકજો તો થૂક નેચો પડવા જ્યું ને તો તમે ભગતનો નાક લીધે આવું મોડો મેળા હે આપ ફાટે કે જમીન ફાટે પણ ફાડીને જો મારો વેરસીના ગુમણ નોમ ન કરી નાખું ના કોલાના જો ન ગવરાઈ નાખું અને એ કોલાની પેઢીને જો એમ નો વળતો રવા દ્યો કે ગોગો મળ્યો તો મરી જોણ્યો અને ઘેર ઘેર મારી કુવાસીનો વળતો રહી જાય કે આવો બાપ જેવો ભગવાન ન મળે ને આવું માવતર અમને ન મળે ભાઈ રીતના જો પિયર હોમાં લમણો જો જીડ્યો છે અને પહેલાનું પરમાન રાખ્યું દેવ એ મોમાનો ગોગો કહેતો તમને બે ઘડી સાચી પોળી થાય વાતો ન રાખો તો હું ગોગો ન લેતો ભાઈ ખૂબ તૈયાર હે નાગજીભાઈ ઘણા માણસને ચાની ગોગાની વાતો હતી પણ મારી ગોગાની મેઠી મેઠી વાતે બધું ભૂલવી નો છે મારું ગોગા ના દેખાય હું વેરસીનો નાક બોલું છું નિકોલ મારા ભેળું હારું
બેઠી છે ખોડિયાલને બે ઘડી આવવા દે એટલે એ મારા ભોગાના વળતાય ફાવું ભાઈ ભગવતી માતા બોલું છું આ ગોગાના આર્યો હાલ પલો માળવા વાળી હું માતા છું એ ગોગા બોલે ને હું ખોડિયાલ મોડી પહોંચી જાઉં છું આવું મારી ખોડિયાલનું આ ભૂમકી ચોકી છે અને મારો પગ ફેડો છે આ પગ ફેડામાં કોઈની તાકાત નહીં મારી બંદૂકમાં હાથ નો આ બે જાડી તલવાર હું ખોડિયાલ કેવડો અને લાઈ સૈદાનની હું જગતને જોણોની છું એ જાતે જાત લાડવા ખવડાવવાની હું માતા છું પણ તમને તો એમ છે કે માતાનો ગોગો તો મઢમાં છે પણ ચોફે મારી નજર હોય આવ હું ખોડિયાર માતા બોલું છું એ ભાઈ હવ ને હારું હવ ને મજા આ રાજજગરીનો પરમાર મારો રમ રખાવ છે હું ખોડિયાર માતા રખાવું હોય ને આ પેઢીએ કુદર ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં એવું એ અંતરને હું ખોડિયાર આશી આલીને જઉં છું પણ માં હું આવી છું તમારું પરમાન રાખ્યું ભાઈ કદાચ મારી ઓળખાણ મારી વાતો ઓછી સંભળાણીએ છીએ પણ આટલા આઈ જે બેઠા ને એમને તો ન બેઠા ખોડિયાને ઘણી દીજ બધી જાણીને જ બેહાડ્યા અને અમીરસ ને એવું મન છે કે એકવાર હું જાતે ખોડિયાલનો પાછો જગન કરું આવું તમારો ભાવ છે ને આવું તમારું મન છે અને મનના વર્તા હું માતાએ પૂરા કર્યા છે એ છૂટા પોત દોણા નો છે વાઘુભાઈ જીતું શેઠો બેઠો તો આ ઓભરનાળા એટલે તારા હાથમાં પોચ જ દોણા આવું તો આ રામનવમી અને આવતી રામનવમી આવતા આવતા તો હું ખોડિયાલ દેવ જેવો દીકરો નો ગળું તો હું ખોડિયાલ માતા આવું જ બનેલું આવું મારી ખોડિયાની જપાવટ છે ભાઈ ખૂબ સારું થાય ખૂબ મજા થાય આ તો મારા બે ભરી આશી ચાલવાની હોય મારા આ તો મજા તણીને હાઈટ દાડા હું તમારા પાછળ મજૂરી કરતી હોઉં એક દાડો તમે મારા પાછળ દોડતા હો મારા તો મજા ખમા હું કીધું પણ ખૂબ અરગોન સારું બનાવશે અમીરજ ખૂબ લાજ રખાવશે મારું બેઠેલાનું મારું પૂજેલાનું તમારું પરમોન રખાવશે ભાઈ આયેલા જેલાનું હવનું પરમોન રખાવશે લો એ ભાઈ ખૂબ સારું ખૂબ મજા જય બાપ સવા 5 વાગે મારી ગોગાની આરતી કરજો 5:15 ને 5:30 આરતી થઈ જાય એટલે મારા બેઠેલા મહેમાનો તમે મારા ગોગાના મહેમાન છો તમે આજ વાઘુમીના મોમા માસીના વસ્તારના કોઈ નહીં તમે મારા ગોગાના હગાવાલા છો મારા ભગવાનના અવસરમાં અહીં બેઠા છો ના ધો કરજો નહીં ધોઈ તૈયાર થજો એટલે મારો પરોડીએ પિયાલા પીન અને હું ભગવાન આ અવસર 33 કરોડ દેવતાઓની સાક્ષી ધન્યોને મજા કરે મારી સભાવાળો મારી બેઠેલી દીકરીઓ હું તમારો ભરુહાનો નાગાયો તમારા દુઃખમાં ભાગીદારી કરી મારા અને તમારા હાથા હંગાત કર્યા છે એ હંગાતે
ઓ મારા દીકરો મારી વાલી પ્રજા મારા વાલા લાડવાયા સિવાય કો એ મને નહીં બગાડો મને કોઈ વાતમાં ગોટાળા નહીં કરો તો આજ ખામાં તમારું ને મારું શેઠું નહીં પડે મારી લાઈનમાં રહેજો મારા વિશ્વાય રહેજો મારા ભરોહાય બેહજો અને અડધી રાતનો ઢવકો કરશો ને મારો મંદિરનો દરવાજા બનશે ઘોડા પલોણ મોડે તમારા ઘેર દુઃખમાં નો વળું તો મારું નામ એક દાડાનો સમય એવો બન્યો બારડોલી નવસારી તાલુકાના ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું ચલણ થઈ ગયું ગામના માનવીએ મારી અંબાજીને મારા મહાદેવનો મંદિર બંધ કર્યો સ્વામિનારાયણના ટકોરા વાગ્યા વાઘુભાઈ ગોમો જઈ એક વસ્તી હંતાળે વૈગોગાનું મહાદેવનું નામ ન લેતા તમારો અપમાન થશે તમારો મનખોની મોહન ભાટિયાને 84 ના ડેરીના પ્રમુખને મહારાજ બોલ્યો આજ તમારું ગામ સ્વામિનારાયણ મોન છે મારો આ ગામમાં મહાદેવ નહીં મારી અંબાજીનું મંદિર બંધ થઈ ગયો છે પણ એક દાડો સમય લઈ રાતે 12 વાગે મોચ ખાટલા ચડી ફેણ મારીને કહ્યું અને તમને સ્વામિનારાયણ ઉભો થઈને તમારું ઝેર ઉતારવા આવે અને જો અડધી રાતે 2 વાગે મારો ઢવકો કરજો દીકરો બેઠો છે મોકો લીધો 2 વાગ્યાને લેન્ડલાઈન ડબલામાં ફોન આવ્યો કે વાઘુભાઈ મારો મનખો જાય છે ગોમ ભેગું થયું છે ગોમ એવું કે છે તું હલકા પલકા વાઘુભાઈને લાવતો તો ના ગોગાને મોનતો આજ તારા ગોગાને લાવજે ને કે મારો બાળ મળી ડબલામાં 2 વાગે ફોન આવ્યો વાઘુએ દરવાજે મારા ઘેર ડોવાનું ચાલુ કર્યું ગોગા મારા વખાણ બેટોના પણ તારે પલોણ મોડી મોહનભાઈને ધૂળવા જજે અને સંજયને ઝેર ઉતારજે પાટિયા ગોપો આપણે ઘા ઘાલવા
બોલો શ્રી ગોગા મારા ગોગાના સેવકો, મારી દીકરીઓ, બાળ બચ્ચો, ભગવાન રામદેવનો દાડો સૂર્યનારાયણની પૂજા પાઠ થઈ ગઈ. 33 કરોડ દેવતાની સાક્ષી અવસર જમા થઈ ગઈ. આ અવસર ગણેશ હું મહારાજ મારી ગાદી આવે છે, પણ આ હું તમને હું આપું છું. શૈલેષની પેઢીમાં વાયેલું આલું છું ભાઈ, એ ભાઈ પરંપરા તમારું આ પુણે આગળ આવશે. તમારું જે વાપર્યું છે એનું હું મહારાજ બદલો આલી જોઈએ. તમારું હું મહારાજ બોલ્યો તે મેં પૂરું કર્યું, તમે બોલ્યા તમે પૂરું કર્યું. ભાઈ શૈલેષ, આ જો મહારાજ કાશીમાં આ વાવેતર થઈ ગયું, ભગવાનના ઘર જે આ વાવેતર થયું એટલે કે ભાઈ હું 31 કરોડ આપું છું, પણ 33 ક્યાં? 33 કરોડ દેવતાઓની સાક્ષી ભગવાન સૂર્યનારાયણની સાક્ષી મારા 2 ચક્રીઓ ઉભર્યો ગયા અને આ 33 કરોડ દેવતાઓની સાક્ષી આ અવસર તમારી પેઢીએ હું મારી ગાદીએથી હું તમને આવું છું. જો તમારા માથા હાથ મૂકું છું ભીલા, અને તમારી પેઢીએ બાળ બચ્ચો ગોપાલ કોઈ પણ ખોટી કે ભૈલા એક્સિડન્ટ કે કોઈ કવોટી કોઈ મૃત્યુ બગડા એ શૈલેષભાઈ તમારી બેનિસ્ટની પેઢીઓમાં કોઈ લાવ નુકસાન નહીં થવા મારા ભેગા મહારાજના આ વાવેતર સોનાની કદાળી એ હતું અને આ તમારી પેઢીમાં હું જમા કર્યું. કહેવત છે ને કે ભાઈ ચોક વાયુ છે એનું આ બચાવ રાતી કીધું આપી ભાઈ કે ભાઈ આ અવસરમાં હું કરોડ કરું છું, પણ જિગ્નેશ ગાડી આલી ને છોકરો મારો એકના એક હતો. ગાડી તો આખી સાફ છે, પણ છોકરાને આપી લોહી આવી હતું. મારે લાડુ બની ગયેલા. વીમા LIC વાળા એમ કહેતા કે અમુક મરી ગયા હોય, અમુક પણ બચાય નહીં. એને બહુ તપાસ કરી પછી વીમો પાસ કર્યો. પણ ભાઈ એ આ જે વાયેલું હતું ને એ કામ કરી જાય, એ તમે એક્સિડન્ટ યોગમાં જવાના છે. આ એક્સિડન્ટમાં જાય તો મારી ભોગાને તમને લાવ્યો છું એવા હવના ઘેર પકડી દે. જય બાબા. મારા ભોગાના આશીર્વાદ છે. શૈલેષ ખૂબ આનંદ આપું છું. દિવાળી સુધી હું રાજા રજવાડું કરી અને તેર થઈ તેને હું તમને તારોય ભાઈ ભગવાનની સાક્ષી મારો 13 પૂરા થઈ. આ 13 પૂરા થઈ અને હું ઠેર કાશીમાં વાવેતર કરું. તેલ આપું છું બકરા. કોઈ દિવસ હું બોલ્યો તે મેં વચન તમારા પૂરા કરી દીધા. તમારી દીકરી હું મહારાજ તમારું ભલું કરી દીધું બધા. અને એ આ ભગવાન જો મારા 13 પૂરા કરે તો તમે તો મને દાગીનાએ પહેરાયા, મારા આખા મુગટે પહેરાયા. ભાઈ 9 તો હવે કેટલા થયા? 12 એ આવતા નથી. ભાઈ આ જે છે એ મારા પાયણ છે, પણ જાહેરમાં નહીં બોલું. મારે બેનીશ તે કોણ છે? જાહેરમાં કહીશું તો મારી મર્યાદા તૂટી ગાડ્યો. એ 20 વર્ષ બેઠા એ વાતું બી બોલ્યા કે ઘણી કઈ તમે દારૂના અડ્ડા ઉપર નહીં બેઠા, તમે મારા દેવના દરબારમાં બેસી લોકોને લસી નાખ્યું. તમે એમના સમજાવી શક્યા છે. આ જે મારી પુનઈ છે એ પુનઈ લાલાભાઈ તમને આ બહુ મહારાજ ભક્તર આવ્યા છે, પરંતુ વૈશાખ મહિનો આવ્યા છો એનો મારા ઉમરા ઉપર બેસી મારા તેવા અવરમાં બેસી અને જે જેના રજામાં પડી હોય બાપા તમે જે મોડા તારા આગળ બાપા ભરાઈ જાય મહારાજ એની મનોકામના પૂરી કરજે બાપા. રોજ જોજે મારા રલા. જય